મિત્રો મારી જેમ યુટ્યુબના થંબનેલ તમે બનાવવા માંગો છો તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ તમે થંબનેલ કઈ રીતે બનાવો છો, નીચે જે બ્લુ કલરનું જે આઇકન એટલે કે પીએનજી છે તમે કઈ રીતે લગાવો છો। તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો। આ વિડીયોની અંદર તમે કોઈ પણ મારી જેમ જો થંબનેલ બનાવવા માંગતા હોય તો આ વિડીયોમાં લાઈવ પ્રૂફ સાથે, વિડીયો આપણી થોડીક લાંબી બનશે પણ હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ કે આપણે કઈ રીતે એને એડિટિંગ કરવાનું છે અને જે પણ હું મટીરિયલ વાપરું છું જે થંબનેલની અંદર એ મટીરિયલ તમારે લેવું છે તો આપણી ટેલિગ્રામની અંદર પણ હું અપલોડ કરી દઈશ। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો। તો ચલો અહીંયા સૌથી પહેલાં તો આપણે જવાનું છે મિત્રો પિક્સલ લેબની અંદર। તો આ પિક્સલ લેબ છે, આપણે એને ઓપન કરી દીધું છે અને જેવું તમે એને ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે। હવે અહીંયા 3 ડોટ છે એટલે 3 ટપકા છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા લખેલું છે ઇમેજ સાઇઝ, આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી આ જે આઇકન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે એક ઓપ્શન અહીંયા આવશે તમને યુટ્યુબ થંબનેલ, આપણે યુટ્યુબ થંબનેલ ઉપર ક્લિક કરીને અહીંયા ઓકે કરી દેવાનું છે। ઓકે કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવી જશે। હવે આ જે ટેક્સ્ટ છે એને આપણે ડિલીટ કરી લઈએ, ડિલીટ કરી દીધું છે। હવે આ બેકગ્રાઉન્ડ આ ટાઈપનું જે કંપનીનું છે પિક્સલ લેબનું એ તો તમારી સામે છે। હવે અહીંયા તમને ઓપ્શન મળે છે 1 2 3 4 ને 5, તો આ ચોથા નંબરનું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા પહેલા નંબરનું ઓપ્શન છે એના ઉપર કલર ઉપર ક્લિક કરીને તમને આ ટાઈપનું કલર કરી દેવાનો રહેશે। હવે આ ટાઈપનું મેં કલર કરી દીધો છે। હવે મારે જવાનું છે મિત્રો ખાસ કરીને મારે આપણા પીએનજીમાં, જેમાં મિત્રો ઘણા બધા મારી પાસે ક્લિપો અને કલરો પડ્યા છે, તો પ્લસવાળા આઇકન પર ક્લિક કરીને ગેલેરીમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમને બ્રાઉઝમાં ક્લિક કરશો એટલે તમારી આખી ગેલેરી મિત્રો અહીંયા ઓપન થઈ જશે, તમારી જેટલી પણ ફાઇલો હશે। તો આ બધા મારી પાસે પીએનજી છે, પણ મારી પાસે જે પીએનજી છે એમાંથી મિત્રો જે હું આજે યુઝ કરું છું એ પીએનજી હું તમને આપવાનું છું। ખાલી બધા તો ઓલરેડી પડ્યા જ છે ટેલિગ્રામની અંદર, તો આને આપણે ફૂલ સાઇઝમાં કરી લઈએ આવી રીતે। જો અહીંયા કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તો આ ટાઈપનું મેં સિલેક્ટ કર્યું છે, આ કલર આ ટાઈપનો છે। તો તમારે અહીંયા જે બીજા નંબરનું ઓપ્શન છે સેટિંગમાં જેવું, તો એના ઉપર ક્લિક કરી દઈએ અને અહીંયા કલરનું ઓપ્શન છે એને ઓન કરી દઈએ। તો જો આ ટાઈપનો કલર કરવો હોય તો આ ટાઈપનો થઈ જશે। હવે અહીંયા નીચે ઓપ્શન તમને ઘણા બધા કલરના ઓપ્શન મળે છે, તો આમાંથી આ કલરનું સેટ કર્યું તો આ ટાઈપનો કલર થઈ ગયો છે। આ કલર સેટ થઈ ગયું છે। હવે એને આપણે મિત્રો ઉપરથી આના ઉપર ક્લિક કરીને એને લોક કરી દેવાનો એટલે હલે નહીં। ત્યાર પછી ફરીથી હું જાઉં છું આપણી ગેલેરીની અંદર। ગેલેરીની અંદરથી ફરીથી હું લાવું છું કોઈ પણ એક બેકગ્રાઉન્ડ જેમાં મારે આપણે અહીંયા લગાવવાનું છે। તો ચલો અહીંયા આ ટાઈપનું તમારે જો કોઈ જુએ છે તો મિત્રો ખુશ તમને આ જે છે ને એ પીએનજી તમને આપણા ટેલિગ્રામમાં મિત્રો મળી રહેશે અને એનો પણ તમારે કલર ચેન્જ કરવો છે। તો આના ઉપર ક્લિક કરીને તમારે જે પણ અહીંયાથી કલર રાખવો ને એ કલર આવી રીતે તમે રાખી શકો છો અને અહીંયા એક ફ્રેમ તરીકે તમારે કલર કરવો હોય તો તમને અહીંયા ઘણા બધા આ ટાઈપના ઓપ્શન મળે છે, આ રીતે સેટ કરીને એને પણ તમારે લોક કરી દેવાનો રહેશે। હવે ખાસ મિત્રો મેઇન પોઈન્ટ છે આપણો ફોટો, આપણા જે ફોટા એની અંદર લગાવવાના છે એ ફોટો મિત્રો છે ને તમારે પીએનજી બનાવી લેવાનો છે। જો કે મારી પાસે પહેલેથી મેં ઘણા બધા આપણા ફોટા મેં પીએનજી હું બનાવીને જ રાખું છું, તો એમાંથી મેં અહીંયા આ પીએનજી ફોટો બનાવેલો છે। જો અહીંયા આ ટાઈપનો એને તમારે આ રીતે ફૂલ સાઇઝમાં ખેંચીને તમારે આવી રીતે અહીંયા સેટ કરી લેવાનો છે। સેટ કર્યા પછી મિત્રો અહીંયા એક શેડોનું ઓપ્શન મળે, એના ઉપર તમારે ક્લિક કરશો એટલે તમારો ફોટો આ ટાઈપનો, અને જો તમારું ફેસ એકદમ થોડુંક કલરમાં મતલબ બ્લેકમાં જેવું દેખાતું તો આના ઉપર ક્લિક કરીને તમે આના ઉપર ક્લિક કરશો એટલે વ્હાઇટમાં થઈ જશે, બરાબર। તો અહીંયા કમ્પ્લીટ આપણે ફોટોને કરી દઉં। હવે તમારા જે વિડીયોનું ટાઇટલ લખવાનું છે, તમારા જે વિડીયોનું ટાઇટલ છે એ તમારે અહીંયા લખવાનું છે જે પણ હોય। તો આજે તો આપણે થોડાક 2 શબ્દો હિન્દીમાં પણ લખી લઈએ જે આપણા ટાઇટલમાં છે। તો આના ઉપર ક્લિક કરીને પેન્સિલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે। અબ આપણે અહીંયા લખવાનું છે, જો હું ઇંગ્લિશમાં આજે લખું છું તો આ ટાઈપનું મેં ઇંગ્લિશમાં હિન્દીમાં લખ્યું છે, બરાબર। અહીંયા હું સિલેક્ટ કરું છું જો અહીંયા, અને અહીંયાથી તમને એક ઓપ્શન મળે છે AB વાળું, AB ફોન્ટ ઉપર ક્લિક કરીને તમારે અક્ષરો સહેજ મોટા કરી લેવાના છે। હવે મોટા અક્ષરો કર્યા પછી એના પાછળ બેકગ્રાઉન્ડ પટ્ટી લગાવી છે તમારે, તો ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા સોફ્ટ લખ્યું એના ઉપર ક્લિક કરો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળે। હવે એને તમારે આ રીતે ખેંચીને આ રીતે સેટ કરી દેવાનું છે ને એનો તમારે કલર આ રીતે જે પણ કલર સેટ કરવો ને અને એને બોર્ડર ફ્રેમ કરવી છે તો આ રીતે એના ઉપર ક્લિક કરીને તમારે બોર્ડર ફ્રેમ અથવા જે પણ તમારે કામ કરવું હોય અહીંથી આ રીતે કરી દેવાનું છે। હવે અહીંયા ઓકે અને લોક કરી દેવાનું, અને જે આપણે નામ લખ્યું છે એના ઉપર ક્લિક કરીને તમને આ એ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં ઉપરના ભાગમાં આવી જશે, જોઈ લો।
આ તો બેસ્ટ થઈ ગયું। હવે મિત્રો વાત કરીએ આપણે ફરીવાર જે પણ ટાઇટલ લખવું છે આપણો વિડીયો છે મિત્રો, ખાસ કરીને આજનું જે થંબનેલ છે કે આપણા જે યુટ્યુબનું થંબનેલ અને મતલબ પ્રોફાઇલ નામ અને યુઝર નેમ, ચેનલનું નામ આ બધું ચેન્જ કરવા માટે પણ હવે નવી અપડેટ લાગુ પડી છે કે પોલિસી લાગુ પડી છે, જેમાં તમારી પરમિશન વગર મિત્રો હવે તમે પ્રોફાઇલ ફોટો, બેકગ્રાઉન્ડ ફોટો અથવા હેન્ડલ નામ અથવા ચેનલનું નામ બદલવા માટે પણ મિત્રો હવે પાસપોર્ટની જરૂર પડશે। તો આ એના માટે આપણે છે ખાસ। તો આપણે અહીંયા આ ટાઈપનું હવે અહીંયા એક છે કે આ સેમસંગનો ફોન છે એટલે અહીંયા ભાષા જોઈ લો, ગુજરાતી થાય તો ચલો થઈ તો ગઈ છે, કોઈ વાંધો નથી। તો ગુજરાતી થઈ ગઈ છે। આ તો અહીંયા નવું અપડેટ આપણે કરી લઈએ, બરાબર છે। નવું અપડેટ વાયટી સ્ટુડિયો બરાબર। તો આ રીતે મેં લખી લીધું છે। એને પણ મિત્રો અહીંયા નીચેના ભાગમાં લખી લઉં છું અને એનો કલર છે એ જ ટાઈપનો રાખવો હોય તો રાખી દઈએ, અને કે આ ટાઈપનું અક્ષરો થોડાક મોટા કરી લેવાના છે। હવે એની અંદર પણ મિત્રો તમને આ કલરનું બેકગ્રાઉન્ડ મળે છે, તો આપણે ફરીવાર એના ઉપર ક્લિક કરીને થોડાક કલરની સાઈડમાં આ રીતે અમે વધારી દઈએ। એનો આપણે કલર કરીશું લાલમાં, એટલે આ ટાઈપનું કલર ચેન્જ કરી દીધો છે। હવે એને પણ આપણે ફ્રેમ કરી લઈએ થોડી, તો આના ઉપર ક્લિક કરીને વ્હાઇટમાં અથવા બ્લેકમાં કરી દઈએ। હવે એને લોક કરીને જે આપણે નામ લખ્યું છે એને આપણે ઉપર લાવવાનું છે ફ્રન્ટમાં, તો આ રીતે આપણે સેટ કરી દીધું છે। હવે ઓલરેડી આટલું તો આપણું ટાઇટલ સમજી લો કે આપણે લખી લીધું, આપણે વધારે લખવું નથી, કારણ કે આપણે વધારે બધું જેમ તે લખવા જઈશું ને તો આપણી વિડીયો છે ને મિત્રો વધારે લાંબી થઈ જશે અને તમે લોકો પણ જોશો નહીં, બરાબર। અને જો તમને વિડીયો જોવાનું ગમતું હોય બધી માહિતીનો, તો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું, કોમેન્ટ કરજો મિત્રો, કારણ કે વિડીયો જે લોકો આમાં કેવું છે કે વિડીયો લાંબી બનતી હોય ને એટલે લોકો જોવાનું ઓછું પસંદ કરે, બરાબર। એટલા માટે ઘણા લોકોને અમુક વસ્તુ આવડતી હોય છે એટલા માટે। હવે પહેલાં તો યુટ્યુબના જે લોગો મારે લગાવવાના છે, તો હું અહીંયા ગયો છું, મારી પાસે યુટ્યુબના ઓલરેડી PNG પહેલેથી લોગો પડ્યા છે, અને તમારે જો લોગો લેવા છે તો તમને છે ને ગૂગલ કે ક્રોમમાં તમે લખશો યુટ્યુબ આઇકન એટલે તમને આ PNG મળી જશે, બરાબર। તો અહીંયાથી આપણે આ રીતે સેટ કરું છું, જો અહીંયા, અને મારે અહીંયા જ લગાવવું છે ખૂણાની અંદર। અને હવે જે આપણે ફોટો છે એનો મેં સ્ક્રીનશોટ લીધેલો છે કે આપણે જે અપડેટ છે જેના માટે છે, તો આ રીતનું જે છે એ તમને જોવા મળી રહ્યું છે। તો મારે અહીંયા આ રીતનું લગાવવું છે, બરાબર। તો આ રીતનું મેં લગાવું છું અહીંયા જુઓ મોટા ભાગમાં, અને અહીંયાથી આપણે વધારે કોઈ મહેનત કરવી નથી, બરાબર। તો આ રીતે મેં અહીંયા ડન કરી દીધું છે, અને આપણો થંબનેલ એક વાત છે કમ્પ્લીટ થઈ ગયું છે। અને જે યુઝરનેમ હજી બદલવાનું છે તો એની ક્રોપિંગ આપણે કરી લઈએ અલગથી, તો આ રીતે મેં એની ક્રોપિંગ કરી છે, બરાબર। તો આ બધું ચેન્જ કરવા માટે મિત્રો હવે પ્રોબ્લેમ થવાની છે, એટલા માટે થઈને આપણો આ ટાઇટલ આપણે અહીંયા લખી દીધું છે। હવે અહીંયાથી આપણે એને પણ આ રીતે લોક કરી દીધું છે। મિત્રો આ એક મહેનત આપણે એટલી બધી એની અંદર મહેનત નથી કરી, તમે વિચારી લો કે આપણે એની અંદર કોઈ મહેનત વધારે નથી કરી, પણ તમારે જો આ થંબનેલ તમે જોઈ રહ્યા છો, આ એક બિંદાસથી તમારી સામે મેં કેટલી મિનિટનો આ વિડીયો બનાવ્યો છે, અત્યારે હાલ 8 મિનિટ થઈ ગઈ છે કેમેરાની અંદર, અને 8 મિનિટની અંદર આ ટાઈપનું મેં થંબનેલ બનાવ્યું છે। પણ હા, તમે જો જ્યારે ફ્રી હોય આનાથી વધારે પણ સારું તમારે થંબનેલ બનાવવું હોય તો એના માટે થોડો ટાઈમ મિત્રો વધારે લાગે, અને તમે ખુદ વિચાર કરી લો કે મેં અહીંયા ટેમ્પરરી તમને દેખાડવા માટે થંબનેલ બનાવ્યું છે તો આટલો સમય લાગ્યો છે, તો જે આપણે યુટ્યુબના હું કાયમ થંબનેલ બનાવતો હશું તો એમાં કમસે કમ કેટલો ટાઈમ લાગતો હશે એનો અંદાજ તમને લાગશે। અને એક વખત તમે યુટ્યુબની અંદર થંબનેલ બનાવ્યું છે એટલે ધીરે ધીરે આજ કરતાં આવતીકાલે સારું કઈ રીતે બને એ ઓટોમેટિક તમારા મગજમાં આવી જશે। તો માહિતી કેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે આ ફોટોને તમારે છે ને આ 3 ટપકા છે, આ ગેલેરીનું ઓપ્શન છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, ને અહીંયાથી તમે આ ફોટોને સેવ ટુ ગેલેરીમાં કરી દેવાનો છે। તો બસ આ માહિતી મિત્રો આટલે પૂરી થઈ। માહિતી તમને ગમી હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।